બોટાદ જિલ્લામાં 500 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓ ફોલો થયા છે। સારવાર માટે તેઓ મેગા સિટીમાં જતા હોવાથી આર્થિક રીતના તેમને પરવડતું નથી, ત્યારે સ્થાનિક જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં કેન્સરની સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે। બોટાદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। બોટાદ આરોગ્ય વિભાગમાંથી મળેલી માહિતી મુજબ બોટાદ જિલ્લામાં 500 જેટલા કેન્સરના દર્દીઓ હોવાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। દર્દીઓને સારવાર માટે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના અન્ય જે મેગા સિટી છે ત્યાં લઈ જવા પડે છે। લાંબી મુસાફરી કરી અને કેન્સરગ્રસ્ત દર્દીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે। આર્થિક રીતના પણ મુશ્કેલી આ લોકો અનુભવતા હોય છે। શારીરિક અને માનસિક તકલીફો પણ દર્દી અને તેમના પરિવારજનો સહન કરતા હોય। આવી પરિસ્થિતિમાં બોટાદમાં કેન્સરગ્રસ્ત લોકોને ઘર આંગણે સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા સરકારી હોસ્પિટલમાં કરવા માટેની માંગ ઉઠવા પામી છે। રાજુભાઈ બારોટ, મુકેશ વાજાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી મળેલ માહિતી મુજબ હાલ બોટાદ અને તેની આજુબાજુના 15 વિસ્તારમાં જિલ્લામાં 500 જેટલા કેન્સરગ્રસ્ત દર્દીઓની સ્થિતિ જોવા મળી રહી છે। ખૂબ જ નાજુક તબિયત જોવા મળી રહી છે। આવી પરિસ્થિતિમાં આ લોકો સારવાર માટે મેગા સિટીમાં જતા હોય છે, જે ખૂબ જ આર્થિક રીતના મુશ્કેલ થતું હોય છે, પરવડતું નથી। ત્યારે ખાસ કરીને ઘર આંગણે બોટાદની સરકારી હોસ્પિટલમાં આ સારવાર મળે તે ખૂબ જ અનિવાર્ય બન્યું છે। રાજુભાઈ બારોટ। રાજુભાઈ, આજે કેન્સર દિવસ છે, આરોગ્ય વિભાગ દ્વારા તેની ઉજવણી થઈ રહી છે, પરંતુ જે આંકડો છે કેન્સરના દર્દીઓનો ચિંતાજનક છે, શું કહું? આજે વિશ્વ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જે સારી બાબત છે, પરંતુ બોટાદ જિલ્લાની અંદર 500 જેટલા કેન્સરના કેસ નોંધાયેલ છે, જેમાંથી 384 જેટલા લોકો સરકારની સહાય મેળવી અને સારવાર મેળવે છે। ખરેખર જે આંકડો આવ્યો છે કેટલી ચિંતાજનક? જે આંકડો છે એ ચિંતાજનક છે અને એના માટે બોટાદ જિલ્લાની અંદર કોઈ એવી સારી હોસ્પિટલની સુવિધા નથી। તો સરકાર પાસે એક જ માંગ છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન દઈ અને બોટાદ જિલ્લાની પ્રજાને આરોગ્યની સુવિધા સારી મળી રહે તેવી વ્યવસ્થા કરી અને હોસ્પિટલ ઊભી કરવામાં આવે। એક અહીંયા હોસ્પિટલ પર છે તેને સિવિલનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે, એમાં પણ કંઈક ને કંઈક સુવિધાનો અભાવ જોવા મળે છે। બોટાદ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે બોટાદ શહેરમાં, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં અપૂરતા ડૉક્ટર અને સુવિધાના અભાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો બોટાદ શહેરને જિલ્લાની અનુરૂપ આરોગ્યની સેવા પૂરી પાડે તેવી મેડિકલ કોલેજ ઊભી કરવા માંગ છે। મુકેશ વાજા। આજે રાષ્ટ્રીય કેન્સર દિવસ છે, ત્યારે હું કેન્સરના દર્દીઓને આરોગ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને કેન્સરના દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેઓને હું શ્રદ્ધાંજલિ આપું છું। આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બોટાદને જિલ્લો જાહેર કર્યો તેના 9 વર્ષ થઈ ગયા, ત્યારે બોટાદ શહેરની અંદર 500થી વધારે કેન્સરના દર્દીઓ છે, પણ બોટાદ શહેરની અંદર આજ સુધી આરોગ્ય માટે દર્દીઓના આરોગ્ય માટે કેન્સરના ડૉક્ટરની અથવા જનરલ હોસ્પિટલની સુવિધા કરવામાં નથી આવી। ત્યારે મારે સરકાર પાસે એક માંગ છે કે તમે 9 વર્ષથી એક સિવિલ હોસ્પિટલ બોટાદને ફાળવેલી છે, પણ આજ સુધી તેનું કામ શરૂ કરવામાં નથી આવ્યું। તો બને તેટલું ઝડપી તેનું કામ શરૂ કરવામાં આવે, જેથી કરીને કેન્સરના દર્દીઓને જે આ હાલાકી ભોગવી પડે છે એ ભોગવવી ના પડે।